હલો ફ્રેન્ડ્સ, કેમ છો? મજામાં? જય શ્રી કૃષ્ણ, જય અંબે. જો હું બનાવું છું લીલા વટાણાનો રગડો. તો મેં આ એક ડોકડી તેલ મેલ્યું છે તેમાં, અને વટાણા બાફવા મૂકી દેવાના છે, અને ટામેટાના કટકા કરી બટાકા બધું કરેલું કમ્પ્લીટ છે. હવે એ બધા હું મૂકી દઉં છું બાફવા માટે. જો હું આ બટાકા બધું નાખી દઉં છું. એક વાટકી વટાણા છે એકદમ, અને આ ટામેટાની છાલ કાઢેલી છે એ લીધી છે. જો તેમાં મેં આદુ, મરચાં અને લસણ 3-4 કળી, આ તો ખાલી ફ્લેવર માટે નાખ્યું, બીજું તો અંદર નાખવાનું છે વઘાર કરતી વખતે. મીઠું નાખી દઈએ એક ચમચી જેટલું, 1 ચમચી હળદર નાખી દઈએ, એટલે બધું અંદર બાફવામાં જ બધું અંદર એનો ટેસ્ટ વધુ આવી જાય એટલા માટે. અને આ એક મરચું નાખી દઈએ 1 ચમચી. જુઓ ફ્રેન્ડ્સ, આપણા સીટીઓ મારી 4 સીટીઓ મારી થઈ ગઈ છે. હવે આને બધું મેશ કરી દઉં. જો આપણું આ બધું વટાણા બટાકાનું બધું મેશ થઈ ગયું. જો ફ્રેન્ડ્સ, તેલ મૂકેલું છે, મોટા 2 ચમચા તેલ મેળવેલું છે. હવે આપણે તેમાં જીરું નાખીએ 1 ચમચી, હિંગ નાખવાની, ડુંગળી નાખવાની, લસણ મરચાંની પેસ્ટ, 1 ઇંચ આદું ખમણેલું, અને ટામેટાં. આ બધું મિક્સ કરી દઈએ. હવે તેને આપણે આદું લસણ થોડું આગળ પડતું હોય તેને મસ્ત ટેસ્ટ ફ્લેવર સાથે આવે છે. હવે આપણે તેમાં 1 ચમચી હળદર નાખીએ. તમને જેટલું તીખું ભાવે એ રીતે તમે નાખી શકો. 1 ચમચી મરચું નાખીએ, અને 2 ચમચી ધાણા જીરું પાવડર, મીઠું આટલા ડુંગળીના ભાગનું, પહેલાંમાં તો નાખેલું છે મીઠું. મીઠું વધારે ના પડે, ટેસ્ટ કર્યા પછી મીઠું નાખી શકાય, નાખવું હોય તો, પણ વધારે પડી જાય તો પછી તકલીફ કરે. પછી બીજા બધા મસાલા અંદર વધારે કરીને ઉમેરવા પડે, એટલે આપણી ક્વોન્ટિટી વધી જાય. એટલે મીઠું આપણે સાચવીને નાખવાનું. આ મસાલા બળી ના જાય એના ભાગનું આપણે પાણી નાખી દઈએ, એટલે મસાલા સરસ સરખા ચડી જાય ને બળી પણ ના જાય. જો ફ્રેન્ડ્સ, હવે આપણે આ નાખી દઈએ રગડો. બસ આટલો રસો રવા દેવાનો આટલો. પછી એ તો ધીરે ધીરે જાડું થઈ જશે. પછી બહુ જાડું થઈ જાય તો પછી પાણી પાછું રેડવું પડે. એટલે આ મીડિયમ સાઈઝનું થઈ જશે. હવે પછી અંદર મેં પાણી પાછી પતપદું થઈ જાય, અને જે જાડું થઈ જાય તો પાણી રેડવું પડે. એટલે આ મીડિયમ છે. હવે આપણે કોથમીર નાખી સર્વ કરી લઈએ.
ગેસ બંધ કરી દઈએ. જો ફ્રેન્ડ્સ, હવે આપણે રગડો સર્વ કરીએ. જો બરાબર આવી ગયો ને, થોડો રવા દીધો, તે 5 મિનિટ રવા દીધો. જો હવે આપણે તેમાં ગળી ચટણી કરીએ, ખજૂર આંબલીની, કોથમીર મરચાંની, ઝીણી ઝીણી સમારેલી ડુંગળી, ઝીણા ટામેટાં, અને આ કોથમીર. ફરી ઉપર ચાટ, તીખી ચટણી, અને હવે આ સેવ. તો જુઓ ફ્રેન્ડ્સ, આપણો આ રગડો સર્વ કરી દીધો. જુઓ.